નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. સ્વસંબોધન રૂપે પત્રાંક 108 છે. હે જીવ, તું ભ્રમામાં તને હિત કહું છું. અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ ઇત્યાદિ પ્રકારે ત્યાંથી જોઈ લેવું. અત્યારે તો આપણને એ સુખ જે ભગવાને કહ્યું, જ્ઞાનીઓએ કહ્યું, સાચું જે છે તે સુખ કેવી રીતે પ્રાપ્ત થાય, તો એને માટે આ 5 પ્રકારના બળ આપણે ધીમે ધીમે વધારવા પડે આપણા જીવનમાં. જિજ્ઞાસા બળ. જિજ્ઞાસા બળ એટલે બહુ વિસ્તારથી નહીં જાણતા. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરો. આ જિજ્ઞાસા છે. આવો જેને વિચાર આવે એને એ કલ્યાણના માર્ગે જઈ શકે. બાકી તો મહાત્મા કબીરજી કહે છે ને, દો પાટન કે બીચ મેં સાબુત બચાના કોઈ, એના જેવું છે. તો મારું હિત શેમાં છે, મારું સુખ શેમાં છે, એવો વિચાર કરવો જોઈએ. એવો વિચાર કરવો એ વિચાર બળ દ્વારા થાય છે. એને માટે સદગુરુદેવ, સંતો અને ભગવાનની વાણી છે જે આપણને બતાવે છે કે સુખ ક્યાં છે. એ દ્વારા પછી આપણને આગળના બળની પ્રાપ્તિ થાય છે. એ યથાપદવી આપણે જોઈશું. દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો પરમાર્થ માર્ગ, તો એવો એક પરમાર્થ માર્ગ મુખ્ય કહી શકાય. અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. કેટલા મનુષ્યોને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. હવે આપણે પ્રેક્ટિકલ આવીએ. અત્યારે આશરે 7 અબજ અને જે કેવું એટલા છે, 6 અબજ 7 અબજ ને સમથિંગ છે. એટલા મનુષ્યોમાંથી મોક્ષ માર્ગ સાચો કેટલાને મળે છે? અરે ઇવન ખોટો કેટલાને મળે છે? એમ પણ વિચાર કરો તો ખાઓ, પીવો, મોજ કરો ને મરી જાઓ. ભગવાન કહે છે તું મરે એવી વ્યવસ્થા જ નથી આ વિશ્વમાં. તું મરે એવી વ્યવસ્થા નથી. તું અનાદિ અનંત તત્વ છો, આત્મ તત્વ છો. માટે ખાઓ, પીવો ને લહેર કરો ને બધું ભૂલી જાઓ એવું છે નહીં. કર્મનો સિદ્ધાંત દરેક સંસારી જીવને લાગુ પડે છે. અને આમ તો સિદ્ધોને ભગવાનને પણ લાગુ પડે છે.
કારણ કે ભગવાન ફરીથી આવે નહીં, અહીંયા આવે ના આવે. અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો કે પરમાત્માનું દુર્લભપણું તો સર્વકાળને વિશે છે, પણ આ કાળને વિશે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે. જ્યારે ભગવાન હતા, તીર્થંકર ભગવાનને બધા હતા, ત્યારે પણ મોટા ભાગના જીવો તો સંસાર પરિભ્રમણ જ કરતા. ભગવાન હોય એટલે કે ભગવાનની વાત બધા માને એવું નથી. આપણે કેટલી વાર સમવસરણમાં જઈ આવ્યા, પણ ભગવાનને કીધું હવે જોયા તારા જેવા તો, તું જાદુગર છો ને આવું બધું લાવે એટલે હું કઈ તને માનું. ભગવાન એવું કહેતા જ નથી કે હું આ છું બધું. આવું આપણે વિચારીએ કે આ બધું જુઓ, આ બધું જુઓ. ભગવાન એમ કે છે, ભગવાન કે જે જીન દેહ પ્રમાણને સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. એ ભગવાન નથી. એમના દિવ્ય શરીરની અંદર જે ચૈતન્ય તત્વ અનંત આનંદનો અનુભવ કરી રહ્યું છે એ ભગવાન છે. કર્મજનિત અવસ્થાઓ તે ભગવાન નથી. આવા કાળને વિશે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે. તો હમણાં સારી રીતે પંડિતજી આપણને સમજાવ્યું. એકબીજાની કુશળ તો પૂછીએ છીએ, પણ કુશળતા શું એ ખબર નથી. જો કે કુશળતા પૂછવી એ એક ખાનદાની છે, એ સારા સંસ્કાર છે, પણ પરમાર્થ કુશળતા શું એ તો કે છે આ બધું પ્રાપ્ત કરે તો પરમાર્થ કુશળતા પ્રાપ્ત થાય, અને જ્યાં સુધી તે ન કરે ત્યાં સુધી ન થાય. આ કોને લાગુ પડે? બધાને લાગુ પડે. જેટલા સંસારી જીવો છે બધાને લાગુ પડે. આગળ કહે છે, અત્ર કહેવાનો હેતુ એવો છે કે ઘણું કરીને આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જેણે પરમાર્થ માર્ગ આરાધ્યો છે તે દેહ ધારણ ન કરે. અને તે સત્ય છે. કેમ કે જો તેવા જીવોનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત તો તેમને તથા તેમના સમાગમમાં આવનાર એવા ઘણા જીવોને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત. અને તેથી આ કાળને દુષ્મ કહેવાનું કારણ રહે જ નહીં. એટલે આમાંથી આપણે તારવવાનું છે જ્ઞાનની વાણીઓમાંથી. આપણે બધા કેવા છીએ? સર્વજ્ઞ ભગવાને જોયું છે, આચાર્યોએ જોયું છે, અને તું પણ પ્રત્યક્ષપણે જો એનાલિસિસ કરે તો જોઈ શકે એમ છે. આગલા ભાવના સુસંસ્કારો, ધર્મ પ્રત્યેનું વલણ અને વિશિષ્ટ પુણ્ય હોય તો અહીંયા જીવ આવા કાળે આવે નહીં. હા, એમાં અપવાદ છે. કોઈ ભૂલ્યો ભટક્યો આવી જાય, કોઈ ભૂલા ભટક્યા આવી જાય, જે કૃપાળુ દેવ પોતાને જ લાગુ પડે છે. એ વાત લખી છે ને, આ કાળે આ જીવે આ ક્ષેત્રે જન્મ ધારણ કરવો જોઈતો નહોતો, પણ જે બન્યું તે ન્યાય. તો અત્યારે જીવોને કંઈક સારું કરે, કંઈક સાચા રસ્તા પર આવે, કંઈક પુણ્ય કરે અને ગતિ સુધારે તો ઠીક. એવું ફાર મેજોરિટીને માટે સાચું છે. ભગવાને પોતાના શાસનમાં વ્યવસ્થા પણ એવી કરી છે.
કોઈ સામાન્ય મનુષ્ય ધર્માત્મા પાસે જાય, આચાર્ય કે મુનિ મહારાજ પાસે જાય તો કંઈ એને બીજી વાત લાંબી કરતા નથી. એ ભાઈ થોડો સમય આખા દિવસમાંથી કાઢી અને કંઈક સારું કામ તારે કરવું. સામાન્ય માણસની વાત ચાલે છે. અને નેગેટિવલી પણ કહે છે કે આટલા વ્યસન સેવવા નહીં, આટલા વ્યસન સેવવા નહીં, કારણ કે તેનાથી અત્યંત દુઃખને પાત્ર આજીવ બને. આજીવ એટલે કોઈ પણ જીવ, ત્યાં કંઈ કોઈની લાગવગ લાગતી નથી. કર્મનો સિદ્ધાંત અટળ છે. કર્મનો સિદ્ધાંત દરેક જીવને લાગુ પડે છે. ભગવાનને લાગુ પડે કે ભગવાનને લાગુ પડે કે એ કેવી રીતે? તો કે એમને તો એ તો નિર્મોહી સંપૂર્ણ, એટલે કોઈ કર્મો એમને ચોંટતા. ભગવાન કેવા છે? સંપૂર્ણ નિર્મોહી. આ તો દુનિયાની દ્રષ્ટિ જાણવા માટે. ભગવાન તો સાંધિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ભગવાનનું તમે ખેંચો છો. ભગવાનને કેમ કર્મો ન ચોંટાય? મોહનો સમૂળ નાશ કરી દીધો. અને પછી તો અર્યન થયા પછી તો દેહ પણ, અર્યન અવસ્થા પૂરી થાય પછી તો દેહ પણ નથી ભગવાનને. ત્યાં પણ કર્મ પરમાણુઓ તો છે, સિદ્ધલોકમાં પણ કર્મ પરમાણુઓ તો છે, પણ ચોંટતા નથી. ભગવાનને મોહનો અનંતમો ભાગ પણ હોય નહીં. એવું હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન થાય નહીં. એટલે અહીંયા એક સિદ્ધાંત તારવ્યો કે વર્તમાન કાળમાં પૂર્વે જેણે પરમાર્થ માર્ગ આરાધ્યો છે, એટલે કે વિશેષપણે આરાધ્યો છે, તે દેહ ધારણ ન કરે. અને તે સત્ય છે, કેમ કે જો તેવા જીવોનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત તો તેમને તથા તેમના સમાગમમાં આવનાર એવા ઘણા જીવોને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકી હોત. અને તેથી આ કાળને દુષ્મ કહેવાનું કારણ રહે. પ્રમાણ આપે છે. અહીંયા અત્યારે કેવા જીવો આવે એટલે એમાં આપણે બધા ઇન્ક્લુડેડ છીએ. આગળના ભવોમાં બહુ સાધના કરી નથી, મોટા ભાગે તો બહુ જ ઓછી કરી છે. પુણ્ય કરેલું છે, પુણ્યની વાત નથી, કારણ કે પુણ્ય તો કર્યું એટલે તો અહીં આવ્યો. આમ એક અપેક્ષા એ બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. એટલે પૂર્વે પુણ્ય કર્યું છે, પણ જોઈએ તેવું પુણ્ય કર્યું નથી, જોઈએ તેવી સાધના કરી નથી. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોક વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. એવી સ્થિતિ છે. તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુખિત કરીને થઈ શકતી હોત, અને તેથી આ કાળને દુષ્મ કહેવાનું કારણ રહેત નહીં. પણ આવું થતું અત્યારે એવું જોવામાં આવતું નથી, કારણ કે અત્યારે દુષ્મ કાળ છે અને દુનિયાના ઘણા બધા મનુષ્યો એમને કાંઈ જ વિચાર વિવેક કાંઈ જ નથી. ઇવન ધો દે હેવ obtained the body of man, human body, they are as good as
લોઅર એનિમલ્સ. કઈ વિવેક નથી. જીવન કેવું જાય છે પાછો કે ખરો, કેમ છો ભાઈ, કેમ છો સાહેબ? લીલા લહેર છે સાહેબ, લીલા. એને ઘેર છે કાળો કેર, પણ બોલે માને છે શું? પેલો દારૂડિયો હોય ને, દારૂડિયો જયારે બહુ એને દારૂ ચડે પછી પૂછે તો, આપણા પદ્માનંદી આચાર્ય દેવે વ્યંગ કર્યો છે ને, ગટરમાં પડી જાય દારૂડિયો ત્યારે દારૂ બહુ ચડી જાય તો આ મસલ્સ છે તે રિલેક્સ થઈ જાય, આમ થઈ જાય. હવે ઉપરથી કોઈ કૂતરું પેશાબ કરે તો એમ માને છે કે આ હા હા શું સરસ શરબત આવે છે, તો બોલે છે ઓર લાવો ઓર લાવો. આવી સ્થિતિ અવિવેકી મનુષ્યોની છે. માટે જિજ્ઞાસા બળ પેદા કરવું કે હું કોણ છું અને મારા જીવનનું ધ્યેય શું છે. હું કોણ છું અને મારા જીવનનું ધ્યેય શું છે. ગમે તેમ કરીને આચાર્ય કહે છે મરીને પણ તું આ આત્માને જાણ, એમ સમયસારમાં આચાર્ય અમૃતચંદ્ર કહે છે. એટ એની કોસ્ટ એન્ડ બાય ઓલ મીન્સ. આ રીતે પૂર્વ આરાધકપણું, જીવોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિશે જો કોઈ પણ જીવ પરમાર્થ માર્ગ આરાધવા ઈચ્છે તો અવશ્ય આરાધી શકે, કેમ કે તે દુઃખે કરીને પણ આ કાળને વિશે પરમાર્થ માર્ગ પ્રાપ્ત થાય, એમ પૂર્વ જ્ઞાનીઓનું કથન છે. પંચમ કાળ છે એટલે મોક્ષ માર્ગની પ્રાપ્તિ, આત્માની ઓળખાણ દુર્લભ છે, પણ દુર્લભ છે પરંતુ અસંભવ. यही नहीं है कल्पना, यही नहीं विभंग, कई नर पंचम काल में देखे वस्तु अभंग, कई नर पंचम काल में देखी वस्तु अभंग. અને ભગવાને એમ કહ્યું છે કે આ 21,000 વર્ષમાં છેલ્લે સુધી પણ કોક જીવ એવા હશે કે જેઓ પોતાના કલ્યાણ માટે ખરેખરો પ્રયત્ન કરતા હશે. એટલે અત્યારનું વાતાવરણ જોતા આપણને પેસિમિસ્ટિક આઈડિયાઝ આવી જાય છે, નિરાશાવાદ વ્યાપી જાય છે કે સાહેબ અત્યારે જ આવું થઈ ગયું તો હવે 5-10 હજાર વર્ષ પછી શું થશે, કે એવી બહુ ચિંતા કરવી નહીં. આપણે બધાનો ઠેકો લઈને બેઠા નથી કે મારે બધાને મોક્ષમાં, પહેલા તું તો પામેલો પમાડી શકે. નિશ્ચયથી પામેલો પમાડી શકે. લાઈક બિગેટ્સ લાઈક. અને એટલે જ આ કાળમાં સત્પુરુષો અને સદગુરુઓની સંખ્યા કેટલી, તો એક અનુમાન એમણે કર્યું છે 500 ગાઉ દૂર જશો તો પણ તથારૂપ જ્ઞાની પુરુષનો યોગ મળે એવો યોગ નથી. એટલી દુર્લભતા છે. સામાન્ય જ્ઞાનીની વાત ચાલતી નથી. એ જ્ઞાની ન કહેવાય, એ વિદ્વાન કહેવાય અથવા તો સજ્જન કહેવાય. જ્ઞાની જ્ઞાનના ગુણો જેનામાં પ્રગટ થયા હોય તે સમ્યક દ્રષ્ટિના લક્ષણો, અને નહીં તો એનાથી નીચેની કક્ષા શમ, સંવેગ, દયા, આસ્તિક, અનુકંપા આદિ ગુણો જેને વિશે હોય એ જીવ is towards the absolute path of salvation. એ સાચા માર્ગ ભણી છે પણ હજુ સાચા માર્ગમાં આવ્યો નથી. જ્યાં સુધી મોહ ગ્રંથિનો ભેદ ન થાય ત્યાં સુધી
ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે કોઈ જીવ હજુ નિશ્ચય મોક્ષ માર્ગ પર આવ્યો નથી. તો જે વ્યવસ્થા છે તેને આપણે એબાઇડ થવાનું છે. સાહેબ મારા માટે બધી વ્યવસ્થા બદલી લો ને, ભગવાન કઈ બદલી ન શકે. ભગવાન વસ્તુ વ્યવસ્થાને બદલી શકે? ન બદલી શકે. ભગવાનનું અનંત વીર્ય છે તે શેમાં લાગુ પડે? પોતાના. ભગવાન અનંત આનંદ અનુભવે છે, પણ આપણને સીધો અનંત આનંદ અનુભવાવી શકે નહીં. જ્ઞાની જ્ઞાન આપી શકે નહીં, પણ જ્ઞાનીના સાનિધ્યમાં રહેવાથી તેમના આત્માની આજુબાજુ જે પવિત્રતાના, તત્વજ્ઞાનના, જ્ઞાન સંયમાદિના જે વાઇબ્રેશન્સ છે એ વાઇબ્રેશન્સની ઇફેક્ટમાં જે આવે અને પોતે સુયોગ્ય હોય તો તેને લાભ થાય છે. એનું આખું સાયન્સ છે, સાયન્સ ઓફ ઓરા, આભા મંડળ. એ સાચું છે. એટલા માટે જ રાજાઓ પણ પહેલાના જમાનામાં વનમાં જતા. રામ અને કૃષ્ણ એ એમના ગુરુને પાસે ભણવા માટે ગુરુકુળમાં જતા. આભા મંડળ ના લાભને પ્રાપ્ત કરવા માટે આપણે સાચા સંતોનો સમાગમ વિશેષ કરવો પણ એવા દુર્લભ છે. તો બને તેટલા ભદ્ર પરિણામી, સરળ, આસ્તિક્યવાન, સંયમ આદિને પાળનારા એવા જે મહાત્માઓ હોય તેમનો પણ યથાપદવી સમાગમ કરવો. પણ એમને પરમાર્થ જ્ઞાની માનીને નહીં. સુખી તો થવું જ છે. સુખી તો દરેક જીવને કોઈ પ્રાર્થના કરી કે મારો દીકરો મરી જાય, મારા ધર્મપત્ની મરી જાય, મારું ઘર તૂટી જાય, મને કેન્સર થાય, એવી કોઈ પ્રાર્થના કરે છે? એવી કોઈ પ્રાર્થના નથી કરતો કે સાહેબ આપણે જૈન પરંપરામાં આપણે પેલું સંથારો લે છે એનું કેમ? એ સંથારો તો ક્યારે લેવાય એના ક્રાઇટેરિયા મૂક્યા છે આચાર્ય ભગવાને. એમ કે ગમે ત્યારે સંથારો લે તો બકે નહીં. સંથારો એટલે સલ્લેખના, સમાધિ મરણ. પણ કઈ જેને સમાધિ કોઈ દી પ્રાપ્ત જીવતા થઈ નથી એને મૃત્યુ વખતે સમાધિ થાય એ સંભવ સારા ભાવ કરે થોડાક, તે પોતે જાગૃત હોય તો. આપણે નવકાર મંત્ર સંભળાવીએ એને એટલે એની ગતિ સારી થઈ જાય એવું નથી. આત્મા જો શબ્દો, તત્વ, ભગવાનની વાણીનો અર્થ ગ્રહણ કરે તો એને પરમ કલ્યાણની પ્રાપ્તિ છે. માટે એમની પૂજા કરીએ છીએ સવારે. તતે પૂજો પરમ પદ દેવ શાસ્ત્ર ગુરુ તીન. તાતે પૂજો પરમ પદ દેવ શાસ્ત્ર ગુરુ તીન. અવલંબન છે, સારું અવલંબન છે. માટે એવું અવલંબન પ્રાપ્ત કરવા માટે કૃપાળુદેવની આજ્ઞા છે. હિમ વિચારે અંતરે શોધે સદગુરુ યોગ. કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ. કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ. આત્મસિદ્ધિ બહુ મોટી ગાઈડ છે, પણ આત્મસિદ્ધિનો જે સિદ્ધાંત પક્ષ છે એ માત્ર આત્માર્થીને કહેવામાં આવ્યો છે, મતાર્થીને કહેવામાં આવ્યો. અત્યારે ભલે ગમે તે વાંચે, બધા વાંચે, એ વાત જુદી છે.
લક્ષણ કહ્યા મતાર્થીના મતાર્થ જાવા કાજ, હવે કહું આત્માર્થીના આત્મ અર્થ સુખ આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહા, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે. આગળ કહે છે આપણને, એટલે અહીંયા અત્યારે પણ ધર્મ થઈ શકે છે, એક અવતારીપણું કે બે અવતારીપણું પ્રાપ્ત થઈ શકે છે, એમ છેલ્લા કીધું. વર્તમાન કાળને વિશે જો કોઈ પણ જીવ પરમાર્થ માર્ગ આરાધવા ઈચ્છે તો અવશ્ય આરાધી શકે. આરાધી શકે એમ ન કીધું, અવશ્ય આરાધી શકે એમ કીધું. કેમ કે દુઃખે કરીને પણ આ કાળને વિશે પરમાર્થ માર્ગ પ્રાપ્ત થાય એમ પૂર્વ જ્ઞાનીઓનું કથન છે. જેમ જેમ કાળ વીતે એમ એમ વધારે ડિફિકલ્ટ થતું જાય છે. મોક્ષ માર્ગની આરાધના, આત્મકલ્યાણ, આત્મ શાંતિનો સાચો માર્ગ જલ્દી જલ્દી આરાધી લેવો. એવું નથી કે ઘરડા થઈને જ માણસ મૃત્યુને પામે. આ જમાનામાં તો ખાસ એક્સિડન્ટ્સ. જ્ઞાનીઓએ યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે છે. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે. ભલે આપણે આવું કરી શકતા નથી, પણ એને અનુમોદના તો કરીએ કે ભગવાન આ ભાવમાં નહીં પણ આગલા ભાવમાં તો હું 10-12 વર્ષે દીક્ષા લઈ લઉં. દીક્ષા લઈ લઉં એટલે મોક્ષ માર્ગની આરાધના કરું. દીક્ષા લેવી એટલે આમ અમુક વસ્તુ કરીએ એટલે મોક્ષ માર્ગ મળી જાય એવું નથી. આપણા ભાવો નિર્મળ કરીએ, આ બધાય બળ પ્રાપ્ત કરવા પડે. પાંચે બળની કમ્પ્લીશન કરો તો ત્યાં આગળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન સમજવું. એ અપેક્ષા એ જો સમજવા માંગો તો. સર્વજીવને વર્તમાન કાળમાં માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી. ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેના ઘણા કારણો પ્રત્યક્ષ દેખાય છે. એટલે અત્યારે એમ કહ્યું કે આ દુષ્મ કાળ છે એટલે ધર્મ ન થાય એવું કોઈ કીધું નથી. એવું કોઈ આચાર્ય કે કોઈ ઓથેન્ટિક મહાપુરુષે કીધું, એનાથી રિવર્સ કીધું છે. यही नहीं है कल्पना, यही नहीं विभंग, कई नर पंचम काल में देखी वस्तु अभंग, कई नर पंचम काल में देखी वस्तु अभंग. કઈ નો અર્થ ગુરુગમથી સમજવું. ફ્યુ ઓર સેવરલ, એ ગુરુગમથી સમજવું. અત્યારે આપણે સામાન્ય વિચારણા ચાલે છે. પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું તે કે પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં તે. આગલા ભાવનું આધ્યાત્મિક બેલેન્સ આપણે લગભગ લાવ્યા નથી, અથવા લાવ્યા છીએ તો નહિવત લાવ્યા છીએ. પેલા થોડાકને બાદ કરી દો. જે થોડા અપાદ્રુપ પુરુષો જે આવ્યા છે એ પણ પંચમકાળમાં થયા, આ પણ પંચમકાળમાં થયા ને આ પણ પંચમકાળમાં થયા, પણ તોય એક અવતારીપણું સિદ્ધ કરી લીધું. એક અવતાર એથી સ્વર્ગમાં જવું પડે, પછી જે ભવ થાય એ મોક્ષનો. બધા ધર્મોમાં આ વાત કહેલી છે. જૈન ધર્મમાં થોડી ડિટેલ્સમાં કહી છે. દરેક કળિયુગનો પ્રભાવ દરેક જગ્યાએ છે એમ દરેક જગ્યાએ. ગીતામાં તે વખતે પણ એમ કહેલું છે કે તે વખતે તો સારો કાળ હતો, તો પણ મોક્ષ માર્ગની દુર્લભતા બતાવો કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ સમહાત્મા સ દુર્લભ. ચોથા કાળમાં કઈ બધા ધર્મ કરતા હતા એવું નથી. અત્યાર કરતા વિશેષ લોકો ધર્મ
કરતા હતા અને એને અનુરૂપ તીર્થંકર આદિ આચાર્યો આદિ પણ હતા. બીજું કારણ તેવું આરાધક પણ નહીં, તેને લીધે વર્તમાન દેહ તે આરાધક માર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, તેથી અનારાધક માર્ગને આરાધક માર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. તો એવું તો લગભગ પ્રચુર માત્રામાં જોવામાં આવે છે. કોક જ જીવ અંતરની જિજ્ઞાસાથી આલોક પરલોકની ઈચ્છા વગર માત્ર મોક્ષ અભિલાષ એવા અંતરના ભાવથી સત્સંગ અને સત્શાસ્ત્રો એનું આસેવન કરે છે. ખબર પણ નથી ને ગુરુઓને પણ ખબર નથી, ઘણા ગુરુઓને પણ ખબર નથી કે મોક્ષ એટલે શું. બીજું કારણ દર્શાવ્યું કે સમજણનો અભાવ. ત્યાં આગળ તમે એ જ્ઞાન બળને અહીંયા લઈ શકો છો. સાધનાની અપેક્ષા એ વિચારો તો છ ઢાળા ચાલે છે ને, એમાં આવવાનું છે. તાસ જ્ઞાન કો કારણ સ્વપર વિવેક બખાનો, કોટી ઉપાય બનાય ભવ્યતા કો ઉરાણો. તાસ એટલે તે પરમાર્થ જ્ઞાન, તે આત્મ જ્ઞાન. તાસ જ્ઞાન કો કારણ સ્વપર વિવેક બખાનો, કોટી ઉપાય બનાય ભવ્યતા કો ઉરાણો. માટે 100 કામ 1000 કામ મૂકીને પણ આપણા થોડી મિનિટો તો કાઢી જ લેવી. કે તમારે જેવા અમે કઈ નવરા હોઈએ? પ્રભુ, આ સમય છે કે જ્યારે તારી 1 સેકન્ડનો કરેલો સારો ભાવ ભાવિમાં અત્યંત સુખ આપશે. ભગવાનની, સત્પુરુષોની, સત્શાસ્ત્રોની, ગુણિયલજનોની બધાની પ્રશંસા કરવી, બધાની આરાધના કરવી. તેઓએ જે કહ્યું છે ને કર્યું છે તે એક જ મોક્ષનો, તે એક જ સાચા સુખનો માર્ગ છે. એટલે આ કાળમાં આપણે અહીંયા જન્મ્યા એટલે પેસિમિસ્ટિક ન થવું, ઉલટા વધારે ઓપ્ટિમિસ્ટિક થવું કે બીજા બધા પરિબળો અનુકૂળ નથી એટલે મારે વધારે મહેનત કરવી પડશે, એટલે મારે વધારે મહેનત કરવી પડશે. બહુ હમણાં ભાઈશ્રીએ કીધું, પંડિતજીએ, કે બહુ ભીડમાંથી ગાડી કાઢવાની, બહુ ભીડમાંથી, ટ્રાફિક જામ છે, ટ્રાફિક જામ છે, તો પણ આપણી જીવનની ગાડી સંતો આપણને વારંવાર એ વાત, જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, જિંદગીના ચોપડામાં સરવાળો, મનને મહેતાજી કરી કામે લગાડજો, મનને મહેતાજી કરી કામે લગાડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડ, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડ. પછી બહુ સુંદર ભજન છે, એટલે વાંચવું આપણે ભક્તિ પરાગમાં છે, બરાબર ને? બહુ પ્રેક્ટિકલ લીધું છે, ખાસ વાંચવા જેવું છે. ત્રીજું કારણ, ઘણું કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદગુરુનો યોગ બને અને તે પણ ક્વચિત બને. એ વાત આગળ આવી ગઈ.
500 ગૌવે એક તથારૂપ જ્ઞાની, આ તો એક એપ્રોક્સિમેશન છે એમનું. એ ગણો તો દુનિયામાં જ્ઞાની પુરુષો કેટલા? 8-10 મેક્સિમમ, અપર લિમિટ. એટલે અહીંયા એનું એ જ કારણ રિપીટ કરે છે. ત્રીજું કારણ, ઘણું કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદગુરુનો યોગ બને, અને તે પણ ક્વચિત બને. કારણ કે એ કહે છે કે સાહેબ મારે મરવાનો ટાઈમ નથી, તમે મને ધર્મ કરવાનું કહો છો. શું કહે છે? મારે મરવાનો ટાઈમ નથી અને તમે ધર્મ કરવાનું કહે. સારું ભાઈ, જવા દે થોડો ટાઈમ, બધી સમજણ, આંખો ઉઘડી જશે. જોકે ઘણા તો છેક સુધી આંખો ઉઘડતી, જેવું ભવિતવ્ય અને જેવો પોતાનો પુરુષાર્થ. સૂક્ષ્મપણે વિચારવું, ન વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાન નાશે ધાંત તત્વ અનુભવ્યા, તો સર્વ આત્મિક જ્ઞાન નાશે ધાંત તત્વ અનુભવ્યા. ચોથું કારણ, અસત્સંગ આદિ કારણોથી જીવને સદગુરુ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદગુરુ આદિને વિશે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. આ તો લગભગ યુનિવર્સલ એક્સપિરિયન્સ જેવું છે. જો કોઈ વિવેકી, સૂક્ષ્મ વિવેકી વિચારક પુરુષ હોય તો, એટલે આગલા ભાવનો પણ આરાધક હોવો જોઈએ, તો પરીક્ષા કરી શકે. સદગુરુ એટલે શું? સદગુરુ કેવા હોય? એમનામાં કેવા ગુણ હોય તો તે સદગુરુ કહેવાય? પોતે ધર્મને પામ્યા છે કે કેમ? અને પોતાનો સમુચ્ચય જે સમય છે એને ક્ષણે ક્ષણે, કાર્યે પ્રસંગે પ્રસંગે સ્વ પર કલ્યાણમાં વાપરે છે કે કેમ? ઉપદેશ સાહેબે કે એવી રીતે કીધું છે કે અસદગુરુએ જીવોને આમ તો ઘેરી વળ્યા છે અને પછી લૂંટી લીધા છે. એને માટે કોઈ અવકાશ નથી. દુનિયાનું સૌથી મોટું કાર્ય તે થોડુંક અઘરું હોય, એમાં કંઈ નવાઈ, એના પછી કોઈ પદ છે નહીં. સિદ્ધ ભગવાન કે અરિહંત ભગવાનથી મોટું કોણ? એટલે અનંત આનંદ જેમને પ્રાપ્ત કર્યો એનાથી મોટું કોણ? કોઈ નહીં, ન ભૂતો ન ભવિષ્યથી. તો દરેક વસ્તુ ચકાસીને લઈએ છીએ. શાકભાજી લેવા જઈએ કે ફળ લેવા જઈએ ત્યારે પણ વીણીને લઈ લઈએ છીએ. જરાક ડાઘવાળું હોય તો કે ભાઈ આ કાઢી નાખો, આ કાઢી નાખો. પણ સદગુરુ, જોકે લોકોને અત્યારે સદગુરુની કંઈ જરૂર નથી, પણ કોકને હોય તે પણ બિચારા ચીલા ચાલુ માર્ગે ચાલ્યા જાય છે અને પરમાર્થથી વંચિત રહી જાય. સદગુરુનો યોગ બને અને તે પણ ક્વચિત બને. ચોથું કારણ, અસત્સંગ આદિ કારણોથી જીવને સદગુરુ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદગુરુ આદિને વિશે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે. આ મતાર્થીના લક્ષણમાં કૃપાળુદેવે આનો વિસ્તાર કરેલો. એક એક નાની વસ્તુ પણ જો જીવનમાં ચકાસીને લેતા હોઈએ તો જીવન જેમને સમર્પણ કરવું છે તેમને સ્વીકારવા માટે કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ. એટલા માટે કરોડો ઉપાય કરીને પણ મતાર્થીપણું છોડવું અને આત્માર્થીપણું ગ્રહણ કરવું.
મતાર્થીપણાના લક્ષણ જાણવા અને છોડવા, અને આત્માર્થીપણાના લક્ષણ જાણવા અને આપણા રોજબરોજના જીવનમાં એને વણી લેવા, ઇન્કોર્પોરેટ કરવા. ઇટ બિકમ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ અવર લાઈફ. અત્યારે એટલે સુધી વિચારીએ છીએ, પછી યોગ્ય સમય આગળ ચલાવીશું. આ બધા બળ વધારીશું ત્યારે આપણને હમણાં બધી વાત શાસ્ત્રીય દ્રષ્ટિએ પંડિતજીએ કરી. અંતમંગળમાં આના અનુસંધાનમાં જ બોલીએ, ચારે લીટી બોલીએ. महु पुण्य केरा पुंज थे शुभ देह मानव नो मळ्यो तो ये अरे भव चक्र नो आटो नहीं एके टळ्यो सुख प्राप्त करता सुख टळे छे लेश ए लक्षे लहो क्षण क्षण भयंकर भाव मरणे का अहोराची रहो क्षण क्षण भयंकर मरणे का अहोराची रहो. सद्गुरु તો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાની ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.